કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ, જય કૃષ્ણભંજન દેવ. તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે જઈએ છીએ અમારા કાયમ ચંદરવા માતાજીના દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આજ તમને છે ને મજા આવવાની છે વિડીયોમાં. અમારો જો આ આવતા હોત રહ્યા પેટ્રોલ પુરાવી, અમારી ગાડીને પેટ્રોલ પુરાવી દીધું. પહોંચી ગયા અમારા ગામ ચંદરવા. અને જો આપણે હવે કરી લેવી માતાજીના દર્શન. અને અમારા ઢીંગુબેન હવે ખાટલે હુઈ ગયા, થાકી ગયા હતા કા. અને આ છે અમારું ઘર. જો થાકી ગઈ એટલે હુઈ ગઈ. કોને ગાડી? હાય પીતુબેન મોઢું હંતાડે છે તોય હું લઈ. હા પહોંચી ગયા વાડી. અને આપણે જો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું. તો આપણે હવે રોટલા બનાવી નાખી. પછી તમને અમારા ખેતરમાં લઈ જાઉં અને હું વાયું છું. અને અહીંયા ચા પીવે છે જો. અહીંયા ચા પીવાનું શરૂ. હાલો બટેકાનું શાક ને રોટલી ને ભૂંગળા. અને આને તો હાલ આમ બેજા. તો આપણે હવે જો વિડીયો શૂટિંગ કરવા આવ્યા છીએ. તો આપણે સલાહ દે વિડીયો. તો આપણે એક શૂટિંગ કરી લઈએ. હાલો વિડીયાને બોલો. કાંઈક હાથ કરે છે જાઓ. આપણે જાહેર વાટવા જઈશ. મેં આ કર્યું. આ છે નાનું એવું બધું. હવે છે ને હું તમને છે ને અમારું ખેતર બતાવું. અને ત્રણેય જો હાલા જઈશ બાપ દીકરી. જો અમારા ખેતરમાં વાયુ છે બકાલું અને અડધામાં વાયો છે કપાસ અને સામે છે ઝૂંપડી. અને હું હાલી જાઉં હળવી હળવી. જો અહીંયા ઝટકો મૂક્યો છે ચાલુ હે બંધ કરવા ગયા છે. નકર હે ને આના થર થઈ જાય છે અમારું. અહીં ગીરે જો ચાલુ છે ઝટકો. જો અહીંયા છે બકાલું ને આમ ઓલકો છે ને અડધામાં કપાસ વાયો છે. તમને આજે બતાવું અમારું ખેતર. જો એ છે રીંગણી. અને આ બાપ દીકરી ગોતે બધું. હું જડવાનું. તો હવે આપણે આવી ગયા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. કાકા હોય દર્શન કરવા નથી જવાનું. જય કૃષ્ણભંજન દેવ. અને આજે તો પણ માણસો હે કઈ દુનિયાનો બહુ પબ્લિક છે. चाचू ये तो सीधा अंदर जावा के
થઈ ગયું ચાલો. હનુમાન દાદાની બોલતા હનુમાન દાદાની આ બધા લાઈનમાં જો કેટલા મારી માણસો જેટલું છે, પબ્લિક જ વધારે. હા હાલો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ. ચાલો. કેસ તું હાલે ઘોડો એમ ઠીક એ કે મમ્મી ઘોડો કાઉબેન ની વાતું કઈ જગ્યાએ જવાનું વિડીયો બધું બહુ સરસ છે બનાવવાનો. આવો નાસ્તો કરો યાર. તો આપણે અહીંયા જઈએ છીએ હવે આપણે ભાઈ લઈ જાય છે ત્યાં અહીંયા નાસ્તો આવી ગયો છે કાંઈ ઠીક ભાઈ કાઉબેન તોડવા માંડ્યા છો ચાલ આવું. હા, ચાલ આવો. હમ પ્રમુખ સાહેબ મહારાજે પધરાયો છે કે જ્યારે ભગવાન સ્વામી 200 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા તો રોજા ઘોડા ઉપર બેસીને આ ભૂમિનું ખાત વિધિ કર્યું હતું. એટલે એ દર્શાવવા. પહેલાં આપણે પ્રમુખ સ્વામીનો ઇતિહાસ જોયો અને હવે છે ને આપણે આ મંદિરમાં દર્શન કરવા જઈશું. પ્રમુખ કુટીર હવે આપણે આમાં જવાનું છે. કેવું મસ્ત છે વિશિષ્ટ છે કારણ કે આજે નવા મુમુક્ષુ પ્રથમ વખત આપણા દર્શન માટે પધાર્યા છે. જે અમે વિચરણ કરીએ છીએ, મંડળ ચાલે છે એ સિવાયના 140 ગામની તો હમણાં જ આ બધા મુમુક્ષુઓને પહેરાવાના છે. સ્વામી બાપા હાથ પ્રસારી આ કંઠી પ્રસાદીભૂત કરી રહ્યા છે. બાળકોને લઈને